હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં વીરવાણીના વાહક બચુભાઈ ગઢવીના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો। વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ તેમજ પૂજ્ય આયશ્રી રૂપલમાં નવદુર્ગાધામ રામપરા, પૂજ્ય આયશ્રી દેવલમાં શક્તિપીઠ બલિયાવાડ તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, અનુસૂચિત જાતિના ભાજપના પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયા સહિત શહેરીજનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત અને મુંબઈ સુધી જેમનું નામ લોક સાહિત્ય ક્ષેત્રે સમર્થ લોકવાર્તાકાર તરીકે સુવિખ્યાત છે તેવા કવિરાજ, જેમને લોકો બચુ બાપુના નામથી લોકો ઓળખે છે। અગાઉના લોકો એમને બચુભાઈ ગઢવીના નામથી ઓળખતા હતા। કથા, ગાથા અને કવિતાના જેમની જીભે કાયમ બેસના રહ્યા, જેમને સાંભળવા દસે દિશાઓ કાન સરવા કરે, કાર પણ થંભી જાય એવા નેકટેકને નિભાવનાર, સતત વચનોને સેવનાર, ક્ષાત્ર ધર્મને ચારણત્વને સમજાવનાર, વળી કાયમ સંસ્કારના કોડિયામાં કહેણીરૂપી દિવેલ પૂરનાર, વીરવાણીના વાહક, સમર્થ વાર્તાકાર, ચારણકુળના રોહડિયા શાખાના વર્ધમાનપુરી નગરના વઢવાણ રાજકવિ વારસ મહામાનવ બચુભાઈના જીવાયેલા જીવન ઉપર એક અંક વિમોચન કરવામાં આવ્યો હતો। આ સાથે ચરજ નેટવર્કના વિશેષક શ્રેણી વાર્તા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા વિસરાતા જતા વારસાને જીવંત રાખવા માટે આ સંસ્થા દ્વારા એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ચારણની જીભે માં સરસ્વતી બિરાજમાન હોય છે એવું આપણે ઘણીવાર સાંભળ્યું છે, પરંતુ એનું પ્રત્યક્ષ પ્રમાણ જ્યારે જોવા મળે ત્યારે વિશ્વાસ વધુ દ્રઢ થઈ જતો હોય છે। ઉલ્લેખનીય છે કે ચરજ નેટવર્ક દ્વારા આપણી સંસ્કૃતિ અને સાહિત્ય ઉજાગર કરવા માટે અને આજની યુવા પેઢી જાગૃત થાય તે ખૂબ જરૂરી છે। તે માટે આવા પુસ્તકો ખૂબ જરૂરી છે। સુરેન્દ્રનગરને આંગણે એક સમર્થ વાર્તાકાર આપણું ગૌરવ વધારી ગયા એવા બચુ બાપુ ગઢવી ને વિશે અચરજે વિશેષ અંક બહાર પાડ્યો, એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો અને એમાં હું આવી શક્યો। બધાને તો આનંદ હોય, મને ખૂબ જ આનંદ છે કે બચુ બાપુને આ રીતે યાદ કરીને છેક સુધી પહોંચાડવાનો એક પ્રયાસ, એ આ પુસ્તક જેમાં અચરજમાં લખાયું છે એ ખાલી પુસ્તક નથી, બચુ બાપુનું મસ્તક છે, એના વિચારો લોકો સુધી પહોંચશે। હું દિનેશ કુમાર નવલદાન માવલ, ચરજ મેગેઝિનના તંત્રી તરીકે સુરેન્દ્રનગરના આંગણે આજે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે આપણા ગુજરાતના કચ્છ કાઠિયાવાડના સમર્થ વાર્તાકાર બચુભાઈ ગઢવી ઉપર એક સ્મૃતિ વિશેષાંક અમે કર્યો છે। ચરજ મેગેઝિનનો એક ઉમદા હેતુ રહ્યો છે કે આપણી વિસરાતી જતી જે વિરાસત છે, ધરોહર છે, એ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અને ઇતર સમાજને પણ ચારણ તત્વ શું છે એ જાણકારી માટે અમે વિશેષાંક શ્રેણીઓ પ્રકાશિત કરીએ છીએ। એમાં સૌપ્રથમ નારાયણ બાપુનો વિશેષાંક કર્યો, પછી પ્રખ્યાત ગઝલકાર બાપુભાઈ ગઢવીનો વિશેષાંક કર્યો અને આજે બચુભાઈ ગઢવીના વિશેષાંકનું પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે વિમોચન થવા જઈ રહ્યું છે। ત્યારે મને બહુ આનંદ અને ગૌરવની લાગણી થાય છે। સુરેન્દ્રનગરના અમારા ચારણ સમાજના સંગઠનના ખૂબ સારા સહકારથી, બચુ બાપુના પરિવારના ખૂબ સારા સહકારથી અમે આ આયોજન સુરેન્દ્રનગરના આંગણે કરી શક્યા છીએ, એનો આનંદ છે। આજે આ કાર્યક્રમની અંદર અમારે માતાજીઓ હંસાઈમાં અને રૂપલાઈમાં અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા છે, જેનો પણ અમે ખૂબ આવકાર કરીએ છીએ। કારણ કે આવા કાર્યક્રમોમાં મહાનુભાવો, રાજકીય આગેવાનો, પત્રકારો, આ બધાનો એટલો બધો સહકાર અમને મળ્યો છે કે અમે આ કાર્યક્રમ સારી રીતે પાર પાડી શક્યા છીએ અને આપ બધાનો પણ એટલો જ મીડિયાનો સહકાર છે કે જેના દ્વારા આ અંકના પ્રકાશનનો સારામાં સારો પ્રચાર અને પ્રસાર થઈ શકશે એની મને ખાતરી છે અને આવા નવા કાર્યક્રમો અમે કરતા રહીશું। આપ બધાનો સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે જય માતાજી। જય માતાજી, જય ઝાલાવાડ। હું છું યુવરાજ જયદેવભાઈ ગઢવી, ગામ વઢવાણ। આજ રોજ જ્યારે ચરજ મેગઝીને મારા
સ્વર્ગસ્થ સમર્થ વાર્તાકાર શ્રી બચુબાપુના જ્યારે આ મેગઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, એમનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તક વિમોચનની અંદર બહોળી સંખ્યામાં સનાતન ધર્મી અને સાધુ સંતો, આઈમાઓ જ્યારે આ બધા ભેગા થયા હોય અને બાપુની વાણી ઉપર જે વીરવાહક કે ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, જે ચારણ ચોરી કરે એ ભલા માણસ ચારણ ન કહેવાય. અરે ગુંજ બેરા દ્રવે આંધળા જૂજણ વેળા નંદ રાજ દરબારે વેંઢણા એતા લખણા ચારણા. ઈ ચારણ શેષુદ ચારણ જ્યારે એના પુસ્તકોનું વિમોચન ઉપર જેને આગળ વિશ્વ વંદનીય લાગી શકે, પરમ પૂજ્ય મોરારી બાપુ રામપરાથી આઈમાશ્રી અમારા